રીતે સરકારના મંત્રીઓની છબી કેવી હોય છે, લોકો તેમના વિશે શું વિચારતા હોય છે? આ સવાલનો જવાબ એવો હોઈ શકે કે મંત્રીઓ સચિવાલયમાં પોતાની કેબિનમાં બેઠા બેઠા કામગીરી કરે છે અને જનતા વચ્ચે જવાનું ભાગ્ય જ પસંદ કરે છે. પરંતુ એક મંત્રીએ જનતા માટે જાતે મોટરસાયકલ પર જઈને એક સ્ટિંગ ઓપરેશન કર્યું છે, જેના પરથી અન્ય નેતાઓએ પ્રેરણા લેવા જેવી છે. શું છે વધુ વિગતો, જોઈએ આ અહેવાલમાં. 1947થી દેશમાં અંગ્રેજોનું શાસન સમાપ્ત થયું અને તેની સાથે જ દેશના અનેક પ્રાંતમાંથી રાજાશાહી પણ ખતમ થઈ અને રજવાડાઓનું શાસન માત્ર કિસ્સાઓની કિતાબ બની ગયું. જો કે તેમની શાસન વ્યવસ્થા અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે, જેમાં મોટા ભાગના સફળ રાજાની એક સારી આદત વિશે પણ સાંભળ્યું હશે કે તેઓ પોતાના રાજ્યમાં શું ચાલી રહ્યું છે તે જાણવા ખુદ વેશ પલટો કરીને નગરચર્યા કરતા હતા. આવું લોકશાહીમાં શક્ય છે ખરું? તો જવાબ છે હા. આવો કિસ્સો મહારાષ્ટ્રમાં બન્યો છે. वाटत नाही, शेतकऱ्यांचं शोषण होत आहे. ऑफिसमध्ये बसून खुर्ची उभवता का? તમે જેનો અવાજ સાંભળ્યો તે સફેદ કપડામાં બીજું કોઈ નહીં પરંતુ મહારાષ્ટ્રના કૃષિ મંત્રી દાદાજી ભુસે છે. દાદાજી ભુસેને કેટલાક ખેડૂતોએ ફરિયાદ કરી કે ઔરંગાબાદમાં યુરિયાના વેપારીઓ ગેરરીતિ કરીને ખેડૂતોને પરેશાન કરી રહ્યા છે. ફરિયાદ મળતાની સાથે જ મંત્રીજીએ ખેડૂતનો વેશ ધારણ કર્યો, માથે ફાળિયું બાંધ્યું અને મોટરસાયકલ પર નીકળી પડ્યા. મંત્રીજી ખેડૂત બનીને યુરિયાના વિક્રેતા પાસે ગયા અને યુરિયા ખાતરની માંગ કરી. જો કે અહીં ખેડૂતના રૂપમાં આવેલ મંત્રીજીને બેસાડી રાખવામાં આવ્યા અને અડધો કલાક વિનંતી કરી તો પણ યુરિયા ન આપી. પછી થઈ જોયા જેવી. મંત્રીજીએ પોતાનો નકાબ ઉતાર્યો અને અધિકારીઓ ફફડી ઉઠ્યા. દાદાજી ભુસે તાત્કાલિક સચિવને ફોન કર્યો. सचिव महोदय, या दुकानाचं नव भारत फर्टिलायझर मध्ये आहे. आता माझ्या समोर मोठे केशव मोठे, आनंद गंजेवार, एडिओ. एक तासापासून कृषी मंत्री दादाजी भुसे शेतकरी युरिया मागतो आहे, त्याला युरिया मिळत नाही. विनंती करून अर्धा तास विनंती केली, 5 गोण्या तरी द्या, युरिया मिळत नाही. મંત્રીજીએ અધિકારીઓની હાજરીમાં જ સચિવને કોલ કરીને દુકાન પર કાર્યવાહી કરવાના આદેશ કર્યા અને યુરિયાની કાળાબજારી થતી હોવાનું જણાવ્યું. आणि 300-325 रुपयाच्या पुढे युरियाची विक्री चालू आहे. મંત્રીજીએ દુકાનની સાથે ગોડાઉનમાં પણ છાપેમારી કરી. ત્યાં તેમને યુરિયાનો મોટો જથ્થો દેખાયો. આટલો સ્ટોક હોવા છતાં ખેડૂતોને પૂરતું યુરિયા ન મળતા ગુસ્સે ભરાયેલા મંત્રીએ તાત્કાલિક પગલાં ભરવા આદેશ કર્યો. संभाजीनगर में किसानों को फर्टिलाइजर मुहैया होता नहीं. अगर जो भी फर्टिलाइजर दिया जाता है तो वो ज़्यादा रेट से दिया जाता है और फर्टिलाइजर के साथ में दूसरी भी चीज़ें लेना कंपलसरी है. ऐसी तकरारें अनेक किसानों को मुझे आई थी. तो मैं खुद किसान बन के उस नव भारत फर्टिलाइजर की दुकान पे गया और यूरिया की मैंने मांग की. वहाँ उस दुकान में यूरिया स्टॉक होते हुए भी यूरिया नहीं है ऐसा मुझे उस दुकानदार ने बताया. उसको मैंने जो स्टॉक बोर्ड था उसके ऊपर स्टॉक अभी बाकी है ये लिखा है, ऐसा बताने के बाद भी यूरिया नहीं है ऐसा मुझे बताया गया. कृषि विभाग के अधिकारियों को बुलाकर पूरा पंचनामा करने का आदेश दिया. उसके जो भी 7 गोडाउन्स थे, 7 गोडाउन्स में कितना यूरिया है उसका पंचनामा और चौकसी करने को बोला. लगभग 1386 बैग्स का स्टॉक वहां पर मिला. यानी इतना स्टॉक होते हुए भी दुकानदार अगर किसानों को यूरिया देता नहीं तो मैं समझता हूँ ये गंभीर बात है.
उस दुकान के ऊपर कार्रवाई करने के सख्त आदेश दिए हैं। और डिपार्टमेंट का जो क्वालिटी कंट्रोल का अधिकारी है जिसका ये जिम्मेदारी है, उन्होंने भी ये जिम्मेदारी नहीं निभाई। इसकी वजह से उनको भी कंपलसरी लीव पे भेज दिया गया। દાદાજી ભુસે ઉદ્ધવ સરકારમાં શિવસેનાના ક્વોટામાંથી મંત્રી છે. તેઓ છેલ્લી 4 ટર્મથી ચૂંટણી જીતી રહ્યા છે. આ વરિષ્ઠ મંત્રીએ વેશ પલટો કરીને ખેડૂતોનો યુરિયાનો પ્રશ્ન હલ કર્યો તે પ્રશંસનીય છે. દેશના અન્ય મંત્રીઓ પણ આવી રીતે જ જો જમીન સાથે જોડાયેલા રહે તો ખેડૂતોની સમસ્યા શું છે તે સમજી શકે અને તેનું સમાધાન લાવી શકે. જો કે આવું કરવા માટે ક્યારેય એસી ઓફિસની ઠંડકની આદત અડચણરૂપ બનતી હોય છે. યાજ્ઞિક ઠેસિયા સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.